જૂનાગઢમાં નવી ટીપી સ્કીમ રદ કરવા માટે ખેડૂતોએ માંગ કરી। આ ટીપી સ્કીમ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। નવી ટીપી સ્કીમ અંતર્ગત ખેડૂતોની 40% જમીન કપાતા તેમણે વિરોધ નોંધાવ્યો। 5 દિવસમાં જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ઝાંઝરડા, જોશીપરા અને સુખપુરના ખેડૂતો આ ટીપી સ્કીમથી પ્રભાવિત છે। અમારી માંગણી એક જ છે કે જો ટીપી રદ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં બધા જે પીડિત ગામો છે એના ખેડૂતો બધા મતદાનથી અળગા રહેશે। પ્લસ ઉગ્ર આંદોલન કરવું પડશે। અમને છેલ્લા 5 દિવસ માટે અલ્ટિમેટમ આપેલું છે કે અમે બધી અરજીઓ ઓનલાઈન કરી દઈશું। જો એ નહીં થાય તો ઉગ્ર આંદોલન પ્લસ મતદાન બહિષ્કારની અમારી ચીમકી છે। આવો કોઈ કાયદો જ ના હોય। હિન્દુસ્તાનની અંદર ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની વગર વળતરે જમીન લેવી કાયદો જ ના હોય। એનો અમારો વિરોધ છે। કારણ કે ખેડૂતો એની આજીવિકા, એનું ભરણ પોષણ કુટુંબનું ખેતી ઉપર થતું હોય અને એ ખેતી વગર વળતર લઈ લેવી, એટલા માટે અમારી માગણી છે સરકારમાં કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે। અને રદ નહીં થાય તો કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે।